હવે સાદું માઇક્રોસ્કોપ. સાદું માઇક્રોસ્કોપ એટલે આપણે જે બહિર્ગોળ લેન્સ વડે જોઈએ છીએ, કોઈ વસ્તુને આપણે બહિર્ગોળ લેન્સ વડે તમે મોટી કરીને જુઓ તો એને શું કહેવાય? એ સાદું માઇક્રોસ્કોપ કહેવાય. બરાબર. સાદું માઇક્રોસ્કોપ સમજીએ એની પહેલા આપણે એ વસ્તુ સમજી લઈએ કે આપણી આંખ જે છે એ આંખ કોઈ પણ વસ્તુ હોય તો એ અમુક આંખથી અમુક અંતરે તમે લાવો ત્યાં સુધી વ્યવસ્થિત આરામદાયક સ્પષ્ટ રીતે જોઈ શકે. પછી બી આપણે જોઈ શકીએ, પણ પછી શું થાય? ધારો કે દૂર લઈ જાઓ તો એ આપણા આંખના લેન્સને જાડું પાતળું થવું પડે, નજીકને દૂર લઈ જાઓ તો એમાં કસરત કરવી પડે. પણ જે અંતરે તમારે આંખના લેન્સને કોઈ તકલીફ વગર વસ્તુ સ્પષ્ટ રીતે દેખાતી હોય, આરામદાયક રીતે સ્પષ્ટ દેખાતી હોય, તે અંતરને, તે બિંદુને નજીક બિંદુ કહેવાય. શું કહેવાય? તે બિંદુને નજીક બિંદુ કહેવાય. એને ડી વડે દર્શાવો, નિયર પોઈન્ટ. એટલે અહીંયા જો આ પ્રતિબિંબ આપણે ડી અંતરે મૂક્યું ને, એ ડી નજીક બિંદુ છે, નિયર પોઈન્ટ છે. કેમ કે એટલા અંતરે વસ્તુને તમે આરામદાયક સ્પષ્ટ રીતે જોઈ શકો. તો ઓછામાં ઓછા જે અંતરે વસ્તુને આરામદાયક અને સ્પષ્ટ રીતે જોઈ શકાય તે બિંદુને નિયર પોઈન્ટ, નજીકતમ બિંદુ કહે છે. બરાબર. એનાથી નજીક કે એનાથી દૂર વસ્તુને સ્પષ્ટ જોઈ શકાય, પણ એ પરિસ્થિતિ આરામદાયક નહીં હોય આંખ માટે. આંખના લેન્સને જાડું કે પાતળું થવું પડે. આ પરિસ્થિતિમાં આરામદાયક રીતે જોઈ શકાય છે. એટલે અહીંયા અંતર આપણે આ કયું લીધું? પ્રતિબિંબનું ડી અંતર મૂક્યું છે. બરાબર. પહેલી આકૃતિ છે એ સાદું માઇક્રોસ્કોપ એટલે એક બહિર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ લેન્સ વડે આપણે કોઈ વસ્તુને મોટી કરીને જોઈએ છે. તો એમાં પહેલો એનો નિયમ કે સિદ્ધાંત એવું ગણો કે વસ્તુને તમારા મુખ્ય કેન્દ્રની આજુબાજુ રાખવી પડે. ક્યાં હોવી જોઈએ? એટલે મુખ્ય કેન્દ્ર ઉપર હોય અથવા એનાથી નજીક રાખવી પડે, તો તમે એ વસ્તુનું પ્રતિબિંબ સ્પષ્ટ અને આરામદાયક રીતે જોઈ શકો. એટલે પહેલી આકૃતિમાં આપણે જો અહીંયા વસ્તુ અંતર u છે એટલે એ મુખ્ય કેન્દ્રની નજીક મૂક્યું છે. બરાબર. જ્યારે આ ત્રીજી આકૃતિમાં આપણે વસ્તુને ક્યાં મૂકી છે? રાઈટ મુખ્ય કેન્દ્ર ઉપર. એટલે આપણા માટે વસ્તુ અંતરે કેન્દ્ર લંબાઈ થશે. બરાબર. પણ અહીંયા શું થાય? તો વસ્તુને મુખ્ય કેન્દ્ર ઉપર મૂકો તો પ્રતિબિંબ અનંત અંતરે મળશે. બરાબર. જ્યારે અહીંયા આપણે શું વિચાર્યું? પ્રતિબિંબ જ્યાં મળે એ કયું ગણવાનું? નજીક બિંદુ. એટલે એ ડિસ્ટન્સ આપણે કેપિટલ ડી વડે લઈશું. બરાબર. તો આપણે આ બંને કિસ્સામાં મોટવણી લેવાની છે. આ બંને કિસ્સામાં આપણે શું લઈશું? મોટવણી લઈશું. તો પહેલા આ ઉપરની આકૃતિ એ માટે મોટવણી લઈએ. તો આકૃતિ એ માટે મોટવણી એટલે h dash by h બરાબર v by u થાય. બરાબર. આમાં v by u છે લેન્સ માટે -1/u + 1/v બરાબર 1/f થાય. એના ઉપરથી 1/u ની કિંમત લેવી હોય, આ માઈનસ વાળું પદ આ બાજુ લાવો તો 1/u is equal to 1/v minus 1/f. આ કિંમત અહીંયા 1/u માં મૂકી દો તો મેગ્નિફિકેશન m is equal to v કૌંસમાં 1/v minus 1/f થાય. v ને અંદર ગુણી નાખો
તો 1 માઈનસ v બાય કોણ પ્રતિબિંબ અંતર બરાબર અહીંયા d લીધું છે આપણે આકૃતિ a માટે નજીક બિંદુએ પ્રતિબિંબ મળે છે તો પ્રતિબિંબ અંતર v બરાબર d છે અને કેવું હોય પાછું માઈનસ હોય તો m બરાબર માઈનસ માઈનસ પ્લસ તો 1 પ્લસ d બાય f મળશે તો આકૃતિ a માટે આ મેગ્નિફિકેશન મળ્યું આકૃતિ a એટલે વસ્તુ મુખ્ય કેન્દ્રની નજીક છે મુખ્ય કેન્દ્ર ઉપર નથી ત્યારની એની મોટવણી ત્યારનું એનું મેગ્નિફિકેશન છે હવે આ આકૃતિ લઈએ b અને c કે જેમાં વસ્તુને ક્યાં મૂકી છે મુખ્ય કેન્દ્ર ઉપર અને પ્રતિબિંબ ક્યાં મળે છે અનંત અંતરે તો એના માટે મોટવણી લઈએ તો એના માટે મોટવણી પણ કઈ લેવી પડશે પ્રતિબિંબ અંતર અનંત થઈ જાય તો એના માટે કોણીય મોટવણી ગણીએ કોણીય મેગ્નિફિકેશન કે કોણીય મોટવણી તો એ m બરાબર શું થાય તો પ્રતિબિંબે આંખ સાથે રચેલો ખૂણો છેદમાં વસ્તુએ આંખ સાથે રચેલો ખૂણો શું લેવાય પ્રતિબિંબે આંખ સાથે રચેલો ખૂણો છેદમાં વસ્તુએ આંખ સાથે રચેલો ખૂણો મેગ્નિફિકેશન કોમન આપણે પહેલા જ કીધું છે ગમે તે મેગ્નિફિકેશન હોય પ્રતિબિંબ ભાગ્યા વસ્તુ ગમે તે મેગ્નિફિકેશન આવે શું લખવાનું પ્રતિબિંબ ભાગ્યા વસ્તુ રેખીય મોટવણી હોય તો પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ એ રીતે એન્ગ્યુલર કોણીય મેગ્નિફિકેશન હોય તો પછી પ્રતિબિંબે આંખ સાથે રચેલો ખૂણો ભાગ્યા વસ્તુએ આંખ સાથે રચેલો ખૂણો તો વસ્તુએ આંખ સાથે રચેલો ખૂણો θ 0 અહીંયાથી મળી જાય કઈ આકૃતિ b તો આકૃતિ b પરથી tan θ 0 બરાબર શું લખાશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અને θ 0 નાનો હોય તો નિયરલી ઇક્વલ ટુ θ 0 તો θ 0 બરાબર h upon d θ I માટે આ આકૃતિ લો આકૃતિ c તો એના માટે tan θ I is equal to શું લખીશું h upon f અને નિયરલી ઇક્વલ ટુ θ I તો આ બે કિંમતો આ મેગ્નિફિકેશન વાળા સૂત્રમાં મૂકી દઈએ તો m બરાબર θ I છે એટલે h upon f અને θ ઓ છેદમાં છે એટલે શું થઈ જાય d by h h કેન્સલ તો મેગ્નિફિકેશન કેટલું મળે d by એટલે અનંત અંતરે વસ્તુનું પ્રતિબિંબ જો મેળવો તો આટલું મેગ્નિફિકેશન મળે અને d અંતરે જો પ્રતિબિંબ મેળવો તો મેગ્નિફિકેશન 1 plus d by f પણ એ આપણે નિયરલી ઇક્વલ ટુ d by f લઈશું શું કરીશું એ નિયરલી ઇક્વલ ટુ આપણે d by f જ ગણીશું બરાબર તો આ સાદું માઇક્રોસ્કોપ છે જેમાં એક જ બેન્ડગોળ લેન્સ વાપર્યો છે અને એની મદદથી આપણે વસ્તુને મોટી કરીએ છીએ મેગ્નિફિકેશન કરીએ છીએ પણ એની એક લિમિટ છે તમે સાદા માઇક્રોસ્કોપ એટલે એક જ બેન્ડગોળ લેન્સ વડે કોઈ પણ વસ્તુ હોય તો એ બહુ મોટી જોઈ શકો નહીં એ 9 ગણી અથવા એના કરતા ઓછું એનાથી વધારે મેગ્નિફિકેશન મળતું નથી અંડરલાઈન કરો સાદા માઇક્રોસ્કોપ વડે મળતું મેગ્નિફિકેશન લેસ ઓર ઇક્વલ ટુ 9 હોય છે એટલે વસ્તુ 9 ગણી મોટી જોઈ શકાય એનાથી વધારે મોટી જોઈ શકાતી નથી બરાબર
ચલો ભાઈ, હવે જો એક બહિર્ગોળ લેન્સ વડે આપણે જોયું કે ભાઈ મેગ્નિફિકેશન 9 કરતા વધારે મળતું નથી, એટલે પ્રતિબિંબ 9 ગણું મોટું જોઈ શકો તમે, બરાબર. પણ એનાથી વધારે જો પ્રતિબિંબ મોટું જોવું હોય, મેગ્નિફિકેશન વધારવું હોય, તો આપણે શું કરીએ? એકના બદલે બે લેન્સનો ઉપયોગ કરી શકાય. કારણ કે આગળ આપણે ભણી ગયા લેન્સનું સંયોજન, જેટલા લેન્સ મૂકો એ બધાની મોટવણીઓનો ગુણાકાર, બરાબર. તો હવે બેયની મેગ્નિફિકેશનનો ગુણાકાર થઈને આપણને પરિણામી મોટવણી મળશે. તો એક લેન્સ હોય તો એને આપણે ખાલી સાદું માઇક્રોસ્કોપ કહેતા હતા. હવે આ બે લેન્સ વાળું માઇક્રોસ્કોપ હોય એને શું નામ આપવાનું? સંયુક્ત માઇક્રોસ્કોપ. સંયુક્ત માઇક્રોસ્કોપમાં શું થાય કે આ વસ્તુનું આ એક લેન્સ વડે પ્રતિબિંબ મળશે, બરાબર. એ પ્રતિબિંબ જો મોટું અને ઉલટું છે, અને એ પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ, અને આ બીજો લેન્સ જે છે એનું આનાથી પણ મોટું પ્રતિબિંબ આપશે, બરાબર. એ પાછું આ પહેલા જે વસ્તુ હતી એના કરતા ઉલટું મળશે, બરાબર. તો આ રીતે આપણે બે લેન્સનો ઉપયોગ કરીને મોટું પ્રતિબિંબ મેળવી શકાય. તો આ રચનાને સંયુક્ત માઇક્રોસ્કોપ કહેવાય. એમાં વસ્તુની પાસેનો જે લેન્સ હોય એને વસ્તુ કાચ અથવા અંગ્રેજીમાં ઓબ્જેક્ટિવ લેન્સ, કેમ કે વસ્તુ એટલે ઓબ્જેક્ટ, તો વસ્તુ પાસેનો લેન્સ એ ઓબ્જેક્ટિવ લેન્સ. પછી આ આંખ પાસેનો લેન્સ છે એને આઈપીસ, બરાબર, અથવા નેત્ર કાચ. અંગ્રેજીમાં આઈપીસ, ગુજરાતીમાં શું કહેવાનું એને? નેત્ર કાચ. અને તમે જુઓ બેમાં ડિફરન્સ. વસ્તુ કાચ નાના વ્યાસ વાળો, નાની કેન્દ્ર લંબાઈ વાળો, અને આઈપીસ એ મોટા વ્યાસ વાળો લેવાનો, કેન્દ્ર લંબાઈ એની મોટી. સમજાયું? તો હવે આપણે આ સંયુક્ત માઇક્રોસ્કોપ વડે કેટલું મેગ્નિફિકેશન મળશે, મોટવણી, એ શોધવી છે. પણ આપણી પાસે એવું કોઈ આખાનું સૂત્ર નથી. આપણી પાસે તો એક લેન્સ વડે કેટલી મોટવણી મળે છે, અને પછી આપણને ખબર છે કે જેટલા લેન્સ સંયોજનમાં હોય બધાની મોટવણીઓનો ગુણાકાર થાય. તો ધારો કે ઓબ્જેક્ટિવ લેન્સ છે એનું મેગ્નિફિકેશન MO, આઈપીસ છે એનું મેગ્નિફિકેશન ME. તો પછી કુલ મોટવણી કેટલી થાય? તો કુલ મોટવણી M બરાબર MO ગુણ્યા ME, એટલે બંનેના મેગ્નિફિકેશનનો ગુણાકાર એ કુલ મોટવણી આપશે, બરાબર. એમાં આઈપીસ વાળી મોટવણી તો આપણને ખબર છે, આગળની આપણે સાદા માઇક્રોસ્કોપમાં જે મેળવી એ એમાં મૂકી દઈશું. તો મેળવવાની રે ઓબ્જેક્ટિવ લેન્સ વડે મળતી મોટવણી. તો ઓબ્જેક્ટિવ લેન્સ વડે મળતી મોટવણી MO બરાબર પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. તો આ મળશે ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી. આમાં h' ની કિંમત મૂકી શકાય એવી છે. જો તમે આ કાટકોણ ત્રિકોણ છે, આ કોણ બીટા છે, આ સામે આ ઊંચાઈ h જેટલી છે, તો tan બીટા લઈએ તો tan બીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, બરાબર. તો એના માટે tan બીટા h FO થાય આ કાટકોણ ત્રિકોણ માટે. અને આ પણ કાટકોણ ત્રિકોણ બને છે. જો
તો એમાંય ખૂણો સેમ છે, આ બે સરખા ખૂણાઓ છે, તો આ tan બીટા બરાબર આના માટે h ડેશ અપોન l થાય, તો ઇઝ ઇક્વલ ટુ શું લખાય, h ડેશ અપોન, તો tan બીટા બરાબર h અપોન f ઇઝ ઇક્વલ ટુ h ડેશ અપોન l પણ થાય, અને એના ઉપરથી h ડેશ અપોન h લઈએ તો l અપોન f. આનો અર્થ એ થાય કે ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી તમે l અપોન f પણ લઈ શકો. ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી l બાય f લઈ શકાય. તો હવે આઈપીસ ની મોટવણી me બરાબર, એ તો આપણે 1 પ્લસ d બાય fe આગળ મેળવેલી જ છે ને, આ d છે બરાબર, અને એ નિયરલી ઇક્વલ ટુ d બાય fe લઈ શકાય બરાબર. તો હવે સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી કેટલી થઈ જાય, સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી, તો હવે m બરાબર mo ગુણ્યા me, તો m બરાબર ઓબ્જેક્ટિવની મોટવણી l અપોન fo ગુણ્યા d બાય. તો આની મદદથી તમે સંયુક્ત માઇક્રોસ્કોપનું મેગ્નિફિકેશન લઈ શકાય. એમાં જ્યાં l છે, l આવ્યા, l ને માઇક્રોસ્કોપની ટ્યુબ લંબાઈ કહેવાય, અંડરલાઈન કરો. l ને શું કહેવાય, માઇક્રોસ્કોપની ટ્યુબ લંબાઈ, લેન્થ લખ્યું છે અંગ્રેજીમાં. તો આ રીતે તમે સંયુક્ત માઇક્રોસ્કોપનું મેગ્નિફિકેશન શોધી શકો. ટેલિસ્કોપ અંદર જો, તો ટેલિસ્કોપમાં માઇક્રોસ્કોપ કરતા ઉલટું હશે. અહીંયા વસ્તુ કાચનો વ્યાસ મોટો, ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ મોટો હશે, એની કેન્દ્ર લંબાઈ વધારે હશે, જ્યારે એની સરખામણીમાં આઈપીસ નેત્ર કાચ એનો વ્યાસ નાનો અને એની કેન્દ્ર લંબાઈ ઓછી હશે બરાબર. ટેલિસ્કોપનો ઉપયોગ તો દૂરની વસ્તુઓ જે હોય એનું નિરીક્ષણ કરવા માટે, ખાસ કરીને ગ્રહો અને તારાઓનું નિરીક્ષણ કરવા માટે આપણે ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ છીએ બરાબર. આ જે ટેલિસ્કોપ છે એ રિફ્રેક્ટિંગ પ્રકારનું ટેલિસ્કોપ કહેવાય. રિફ્રેક્શન વક્રીભવન એટલે પ્રતિબિંબ વક્રીભવન થઈને રચાય છે બરાબર. અને એમાં બી ઉલટું પ્રતિબિંબ રચાશે. કેવું પ્રતિબિંબ રચાય આ ટેલિસ્કોપ વડે, ઉલટું. તો એને સીધું કરવા માટે અંદર ઇન્વર્ટિંગ લેન્સની બે જોડ ગોઠવવામાં આવશે, અંડરલાઈન કરો. તો અહીંયા પ્રતિબિંબ ઉલટું મળે છે, એને સીધું કરવા માટે ઇન્વર્ટિંગ લેન્સની બે જોડ અંદર મૂકવામાં આવશે. એવા ટેલિસ્કોપને પાછું ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ કહેવાય. કયું કહેવાય એ ટેલિસ્કોપ? ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ કહેવાય. અને ત્રીજો એક પ્રકાર ટેલિસ્કોપનો છે કે જેમાં લેન્સના બદલે શું વાપરશે? અરીસો. એને પરાવર્તક ટેલિસ્કોપ કહેવાય, અંડરલાઈન કરો. કેસેગ્રેન નામના વૈજ્ઞાનિકે બનાવેલો છે, એટલા માટે એને શું છે? કેસેગ્રેન ટેલિસ્કોપ અથવા પરાવર્તક ટેલિસ્કોપ. પરાવર્તક ટેલિસ્કોપમાં ફાયદો થાય, કેમ કે આ પ્રકારના ટેલિસ્કોપમાં શું થાય છે કે અમુક સમસ્યાઓ રહે છે. વર્ણ વિપથનની સમસ્યાઓ, એટલે રંગો એકબીજામાં ભળી જવા, એવી સમસ્યા આમાં ઉદ્ભવે છે. પછી પ્રતિબિંબ વિકૃત પણ થાય છે. તો આ સમસ્યાઓનું નિવારણ કરવા માટે કયું પરાવર્તક ટેલિસ્કોપ વપરાશે, જે કેસેગ્રેન નામના વૈજ્ઞાનિકે બનાવ્યું છે. એ આપણે આના પછી જોઈશું બરાબર. તો
તો આ ટેલિસ્કોપ છે, ટેલિસ્કોપમાંથી જો અનંત અંતરેથી આવતા કિરણો એ ઓબ્જેક્ટિવ લેન્સ સાથે કયો ખૂણો બનાવે છે? આલ્ફા. એનું અહીંયા પ્રતિબિંબ રચાશે તો આ નેત્ર કાચ માટે આભાસી વસ્તુ અને એ એનું અહીંયા મોટું અને ઉલટું પ્રતિબિંબ આપશે. એ આપણું છેલ્લું પ્રતિબિંબ. એટલે છેલ્લું પ્રતિબિંબ આના વસ્તુ કરતા ઉલટું મળશે. કેવું મળશે? ઉલટું. અને પ્રતિબિંબે આંખ સાથે રચેલો ખૂણો બીટા. વસ્તુએ આંખ સાથે કે વસ્તુકાચ સાથે રચેલો ખૂણો આલ્ફા. તો એના ઉપરથી આપણને કોણીય મેગ્નિફિકેશન એટલે કે ટેલિસ્કોપની કોણીય મોટવણી મળશે. કોણીય મોટવણી બરાબર પ્રતિબિંબે આંખ સાથે રચેલ ખૂણો ભાગ્યા વસ્તુએ આંખ સાથે કે ઓબ્જેક્ટિવ સાથે રચેલો ખૂણો. તો આ ગુણોત્તરને શું કહેવાય? કોણીય મોટવણી. અને એ આપણને આ આકૃતિ ઉપરથી મળી જાય એમ છે. જો tan આલ્ફા, તો આ કાટકોણ ત્રિકોણ લઈએ tan આલ્ફા બરાબર તો શું લખાશે? h ડેશ લો તો tan આલ્ફા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે h ડેશ અપોન ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ fo અને નિયરલી ઇક્વલ ટુ આલ્ફા, કેમ કે આપણે આ ખૂણાઓ કેવા લઈએ છીએ? નાના. ચલો એ જ રીતે tan બીટા, તો tan બીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કઈ થશે? h ડેશ અપોન fe નિયરલી ઇક્વલ ટુ બીટા. તો બીટા અને આલ્ફાની કિંમત મૂકી દો તો આપણને ટેલિસ્કોપનું મેગ્નિફિકેશન મળી જાય. કયું મળશે? બીટાની કિંમત છે h ડેશ અપોન fe ગુણ્યા fo અપોન h ડેશ કેન્સલ કરો તો m બરાબર fo અપોન. તો આ ટેલિસ્કોપનું મેગ્નિફિકેશન શું થશે? f. તો ટેલિસ્કોપના મેગ્નિફિકેશન માટે અહીંયા સૂત્ર ઉપરથી બી ખબર પડે કે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ જેમ બને તેમ મોટી રાખવી પડે અને આઈપીસની કેન્દ્ર લંબાઈ નાની રાખવી પડે. ધારો કે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ 100 સેન્ટીમીટર છે. અત્યારે મોટા મોટા ટેલિસ્કોપ છે એની કેન્દ્ર લંબાઈ અમેરિકામાં છે ટેલિસ્કોપ 1 મીટરની આજુબાજુ જ છે એના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ. અને ધારો કે આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર છે તો મેગ્નિફિકેશન કેટલું થાય? m બરાબર 100. m બરાબર 100 મેગ્નિફિકેશન થયું એનો અર્થ શું થાય? કેમ કે આ તો ગ્રહો અને તારાઓનું નિરીક્ષણ કરવા માટે વપરાય છે. ધારો કે બે પાસે આવેલા તારાઓ છે અવકાશમાં અને એ બે વચ્ચેનો ખૂણો ધારો કે 1 મિનિટ જેટલો છે. કેટલો છે? 1 મિનિટ જેટલો. અને તમે જો આ ટેલિસ્કોપ વડે એનું અવલોકન કરો, નિરીક્ષણ કરો તો મેગ્નિફિકેશન 100 ગણું. એનો અર્થ એ થાય કે આ બે તારાઓ વચ્ચે જે 1 મિનિટ જેટલો એક મિનિટ જેટલો જે ખૂણો છે એના બદલે તમને દેખાશે ટેલિસ્કોપમાં 100 મિનિટ, 100 ગણું. એટલે બંને વસ્તુઓના પ્રતિબિંબો એકબીજાથી 100 ગણા દૂર દેખાશે. 100 ગણા તમને છૂટા જોઈ શકાય. બરાબર? આ પ્રતિબિંબો જે નજીક હોય અને એને છૂટા જોઈ શકવા માટેની ટેલિસ્કોપની જે ક્ષમતા એને ટેલિસ્કોપની વિભેદન શક્તિ કહેવાય. શું કહેવાય? ટેલિસ્કોપની વિભેદન શક્તિ. કે કયું ટેલિસ્કોપ બે નજીક રહેલી વસ્તુને કેટલા પ્રમાણમાં છૂટું જોઈ શકે છે એ ક્ષમતાને ટેલિસ્કોપની વિભેદન શક્તિ કહેવાય.
અને બીજું ટેલિસ્કોપમાં આપણે કીધું કે આ લેન્સ મોટો રાખો એટલે પ્રકાશ વધારે આવે. તો પ્રકાશ સમાવેશ ક્ષમતા કેટલી છે ટેલિસ્કોપ, એના ઉપરથી બી એનું વિભેદન, એની મેગ્નિફિકેશન નક્કી કરી શકાય. તો આ બધી બાબતો ટેલિસ્કોપ માટે અગત્યની છે. પણ આ ટેલિસ્કોપ રિફ્રેક્ટિંગ પ્રકારનું છે, એમાં પ્રતિબિંબ પૂરતું મળશે. એટલે હમણાં આપણે આગળ કીધું એમ, ધારો કે આપણે ક્રિકેટ મેચ જોઈએ છે, તો એનો જે કેમેરો તમે જોયો હોય તો એ લંબચોરસ આટલો મોટો હોય છે. એ પણ એક પ્રકારનો ટેલિસ્કોપ જ છે. પણ એમાં ક્રિકેટરો તો આપણને સીધા દેખાય છે, કારણ કે એ ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ છે, જેમાં પ્રતિબિંબને સીધું કરવા માટે એક ઇન્વર્ટિંગ લેન્સની વધારાની જોડ છે, જે પ્રતિબિંબને શું કરી આપે છે, સીધું. પણ આગળ કીધું એમ, એમાં જો તમે બહુ વધારે મેગ્નિફિકેશન લેવા જાઓ તો પ્રોબ્લેમ છે, મુશ્કેલીઓ ઉદ્ભવે છે. કઈ? વર્ણ વિપથનની. પછી પ્રતિબિંબ વિકૃત બને છે. તો એ નિવારવા માટે લેન્સના બદલે અરીસાનો ઉપયોગ થાય, અને એને પરાવર્તક ટેલિસ્કોપ કહેવાય. કેસેગ્રેન નામના વૈજ્ઞાનિકે બનાવેલું એક પરાવર્તક ટેલિસ્કોપની આપણને આકૃતિ આપી છે, જો એમાં અહીંયા આઈપીસ હશે. આ જે છે એ વસ્તુ કાચ છે, આ શું છે, અંતર્ગોળ અરીસાઓ હશે, અને અહીંયા સામે એક બીજો કોણ અરીસો, એ બહિર્ગોળ હશે. તો આ વસ્તુમાંથી આવતા કિરણો અરીસા ઉપરથી પરાવર્તન પામીને આ અરીસા ઉપર કેન્દ્રિત થાય, અહીંયા બરાબર આપાત થાય, ત્યાંથી પરાવર્તન પામીને સીધા પ્રતિબિંબ ક્યાં આપશે, આઈપીસ. ત્યાંથી તમે એ વસ્તુ પણ શું થશે, એનું સીધું પ્રતિબિંબ દેખાશે, બરાબર. અને અરીસાઓનો ઉપયોગ કર્યો છે એટલે વર્ણ વિપથન, વિકૃતિ જે પ્રતિબિંબમાં હોય એ સમસ્યાઓ આનાથી દૂર કરી શકાય, બરાબર.